રાજપીપળા અંકલેશ્વર માર્ગ પર આવેલ મહત્વપૂર્ણ કરજણ બ્રિજ હવે વધુ આધુનિક અને સુવિધાસભર બનવા જઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ₹24 કરોડ 25 લાખના ખર્ચે થનાર કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે અને 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર સતત કાર્યરત છે। નાગરિકોને ઉત્તમ માર્ગ વ્યવસ્થા અને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ માર્ગ પ્રવાસન અને સ્થાનિક વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વનો છે। વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી કરજણ બ્રિજને વધુ પહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેથી મુસાફરોને સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહેશે। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે બ્રિજના પુનઃ બાંધકામ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે અને નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પ્રાપ્ત થશે। કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્રના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એમાં ગુજરાત પણ એ ગતિ આગળ વધી રહ્યો છે। એક ક્ષેત્રે ગુજરાતનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વિકાસ જો સાચા અર્થમાં કરવો હોય તો પ્રજાને જે માળખાગત જે સુવિધાઓ જે છે, રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, એ બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને, એને ધ્યાનમાં રાખીને આજે ખાતમુહૂર્ત કર્યું।